સેકન્ડ રૂમર અથવા તો મિથ એવું છે કે જે પુષ્પવંત સંસ્કાર હોય તો પુષ્પવંત સંસ્કારથી તમે છોકરો કે છોકરી એ નક્કી કરી શકો. ઇઝ ઇટ રાઈટ ઓર રોંગ? ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. અને એન્જોય ધ શો. પહેલાના સમયની વાત કરીએ, આને જસ્ટિફિકેશન હું એક્ઝામ્પલથી જ આપી શકીશ. તો પહેલાના સમયમાં આ સંસ્કાર થતો અને દીકરા કે દીકરી માટે જ થતો. પણ એ શા માટે થતો કે પહેલાના જે આયુર્વેદ શાસ્ત્રમાં જે આપણે વર્ણન છે કે પુષ્પવન સંસ્કાર છે એ જાતિ કર્મ રિલેટેડ પહેલાના સમયમાં કરવામાં આવતો કે પહેલું જે સંતાન આવે ને દીકરો આવવો જોઈએ. પહેલા એવું હતું પહેલાની સદીઓમાં. શા માટે દીકરો આવવો જોઈએ? કેમ કે એ પહેલું સંતાન એ સમાજને આપી દેતા કે સમાજ માટે સારા કામ કરે એટલા માટે. પરંતુ આજના સમયમાં અમે પણ પુષ્પવન કરાવીએ છીએ, પણ અમારો ઉદ્દેશ્ય કોઈ છે જ નહીં. અને એના માટે પર્ટિક્યુલરી વિધિથી પુષ્પવન કરતા જે આજે વિધિ એ કોઈને ખબર જ નથી એ કેવી રીતે કરતા. એટલે કહી શકાય કે આ પણ એક મિથ છે કે પુષ્પવન સંસ્કારથી દીકરો કે દીકરી આવી શકે. આ સમયમાં મિથ છે, પરંતુ પહેલાના સમયમાં દીકરો કે દીકરી માટે પુષ્પવન થતો, પણ એ વિધિ શું હતી, કેવી રીતે કરતા આયુર્વેદ શાસ્ત્રમાં વર્ણન છે, પરંતુ એ આપણે અત્યારે કહી શકીએ ને કે એક્સપોઝ ના કરી શકાય ને કરવી પણ ના જોઈએ, ગુનો છે. એકચ્યુઅલી મને પણ નથી ખબર, એટલા માટે હું સ્ટ્રેટ ફોરવર્ડ બધાની સામે કહું છું કે અમે પણ પુષ્પવન કરાવીએ છીએ. એના માટે અમે પણ સ્પેશિયલ આયુર્વેદિક ડોક્ટરને બોલાવે છે. ઔષધિ પણ એ જ બનાવે છે. અને ઔષધિની વાત કરીએ તો એમાં વડની કુપળ હોય અને અમુક ઔષધિ હોય કે જે બ્રહ્મ મુહૂર્તમાં, મતલબ વડની કુપળ જે બ્રહ્મ મુહૂર્તમાં તોડેલી હોય, ઉગમણી દિશા તરફ ઉગેલી હોય અને એને વાટીને અને એ સારા વિચારો સાથે એને બનાવવામાં આવે અને માતાના ડાબા અથવા જમણા નસ્કરોમાં નસ્ય કરવામાં આવે અને પુષ્ય નક્ષત્રના દિવસે જ પુષ્પવન સંસ્કાર થાય. અને પહેલાના સમયમાં જ્યારે આ જાતિ માટે જે પુષ્પવન થતું ને એ 2 મહિનાની અંદર કરવામાં આવતો. મતલબ પ્રેગ્નન્સીના ફર્સ્ટ 2 મંથ કે જ્યારે બાળકનું જેન્ડર ડિસાઇડ ના હોય ત્યારે આ સંસ્કાર કરવામાં આવતો. અને પહેલા એવું કહેવાતું કે ભાઈ બદલી શકાય છે, પરંતુ હવે એવું કંઈ છે નહીં. આ સમયમાં અમે પુષ્પવન સંસ્કાર કરાવે છે ફક્ત ને ફક્ત બાળક નિરોગી તંદુરસ્ત રહે, માતાનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાય અને માતાનું કાઉન્સેલિંગ કરીએ કે હવે તમારો પુષ્પવન સંસ્કાર થયો, હવે તમારા બાળકના હાર્ટબીટ આવી ગયા. અમે 3 મહિના સુધી કરાવીએ છીએ. રાઈટ? અમારો ઉદ્દેશ્ય જાતિ માટે નથી, દીકરા કે દીકરી માટે નથી. અમારો ઉદ્દેશ્ય એ જ છે કે બાળક અને માતાનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાય અને હવે એનામાં હાર્ટબીટ આવે એટલે હવે માએ એલર્ટ થવાનું છે કે માતા હવે ગર્ભ સંસ્કાર પ્રત્યે જાગૃત થવાનું છે. હવે બાળકને સંસ્કાર આપવાના છે, કેમ કે જીવ આશરી ગયો, બાળકના હાર્ટબીટ આવી ગયા, હૃદય ધબકવા લાગ્યું છે. હવે બાળકનો વિકાસ પૂરજોશમાં થશે. 80% વિકાસ બાળકનો ગર્ભમાં થવાનો છે. હવે સતર્ક થઈ જાઓ, કારણ કે હવે ગર્ભ સ્થિરત્વ પ્રાપ્ત કરી લે. કેમ કે હવે પુંસવન સંસ્કાર અમે કરાવીએ છીએ કે જ્યારે પુંસવન સંસ્કાર થાય ને અગેઇન સાયકોલોજી કામ કરે. મેં તમને પહેલા વાત કરી એમ, કેમ કે પુંસવન સંસ્કારથી અમે એવું એને આશ્વાસન આપીએ છીએ અને કહીએ છીએ કે જ્યારે તમારો પુંસવન સંસ્કાર થાય ત્યારબાદ ગર્ભ સ્થિરત્વ પ્રાપ્ત કરી લે. એટલે ગર્ભ સ્થિર થઈ જાય અને માતાનો સ્વીકાર કરી લે કે હવે આ જ મારી માતા છે અને માતા સ્વીકાર કરે કે આ મારું બાળક છે. એટલે હોર્મોન્સ બેલેન્સ થવા લાગે. કેમ કે અહીંયાથી માતા જેટલું ખુશ રહે છે વિચારોથી, એટલું બાળક સ્થિર થઈ જાય અને સ્થાયી થઈ જાય. અને એને કેમ કે ઇનડાયરેક્ટલી જે બાળકના જે ભાવો છે ને એ માતા પર પ્રગટે છે, કે જેને આજે વિજ્ઞાન હોર્મોનલ ચેન્જીસ કે મૂડ સ્વિંગ્સ કહે છે, રાઈટ? પરંતુ આધ્યાત્મિક વિજ્ઞાન એવું કહે છે કે બાળક સમય લે છે 3 મહિના, કે આ મારું નવું જે મકાન છે, નવું ઘર છે, નવું ખોળ્યું છે, આમાં રહેવા યોગ્ય છે કે નહીં. તો પુંસવન સંસ્કાર સહારો છે કે જેના દ્વારા બાળક સ્થિરત્વ પ્રાપ્ત કરી લે અને માતા બાળકનો સ્વીકાર કરી લે છે અને બાળક માતાનો સ્વીકાર કરે છે કે હવે આજ મારું નવું ઘર છે, હવે અહીંયા મારે સર્વાઈવ કરવાનું છે. અને પછી એના મૂડ સ્વિંગ્સ ધીરે 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 ઓછા થવા લાગે અને એકદમ સરસ પ્રેગ્નન્સીની આગળ પસાર થઈ જાય. પછી આપણે એવું કહીએ કે હોર્મોન્સ હવે બેલેન્સ થઈ ગયા. એકચ્યુઅલી પુંસવન સંસ્કાર ગર્ભના સ્થિરત્વ માટે હોય અને માતાનું સ્વાસ્થ્ય સારું જળવાય, નિરોગી તંદુરસ્ત રહે, 9 મહિના નિર્વિઘ્ને કષ્ટ રહિત વીતે
એના માટે આપણે પુંસન ઓકે, તો સંસ્કાર કરીએ. પુંસન સંસ્કાર સપોઝ કે 2 મહિનાની અંદર થઈ જવું જોઈએ, રાઈટ? અત્યારે પછી નો ડાઉટ મારો કંઈ ટોપિકનો પાર્ટ પણ નહોતો, બટ પાર્ટ ઓફ ધ ક્યુરિયોસિટી કે અત્યારે લોકો પંચમાસી કરે છે અને સીમંત સંસ્કાર હોય છે, રાઈટ? તો એ બંનેનું પણ મારે એના પાછળનું સાયન્સ શું છે ગર્ભ સંસ્કારની દ્રષ્ટિએ એ મારે સમજવું છે. ઓકે, પંચમાસીની વાત કરીએ ને તો પંચમાસી છે ને 5મા મહિને બાંધવામાં આવે. Yeah. અને એ સિમ્પલી બાંધવામાં આવે કે એક નણંદ હોય ઘરમાં, તો એ બેન કે સૌથી નજીકનું રિલેશન કે ફઈનું, બાળકની ફઈ, એટલે ફઈ કે આપણી નણંદ કે જે ગર્ભવતી માતા હોય એની નણંદ એના હાથે રાખડી બાંધે અને રક્ષાનો દોરો બાંધે કે હવે મારી ભાભીને કંઈ થવું ના જોઈએ, મારો ભત્રીજો કે ભત્રીજીને કંઈ થવું ના જોઈએ. રક્ષાનું એક સૂત્ર છે જે 5મા મહિને બાંધવામાં આવે અને એના દ્વારા માતાને એવું થાય કે હવે મને કોઈની નજર નહીં નહીં લાગે લાગે. અને હવે હું સુરક્ષિત થઈ ગઈ. અગેન સાયકોલોજી સાયકોલોજી. કે તાવીજ પહેરીએ છે કે માળા પહેરીએ છે તો હવે આપણે મને કશું જેવું નહીં થાય. તાવીજ પહેરીએ ને અથવા તો ઘણા દોરા ધાગા પહેરે કે કોઈ બીમાર પડે તો એમ કે દોરો કરાઈ આવું, તો દોરો બાંધશો ને એટલે સારું થઈ જાય. એકચ્યુઅલી તાકાત દોરામાં નથી, તાકાત તમારા મનમાં છે. તમે દોરો બાંધ્યો ને એટલે તમે તમારા બ્રેઇનને સિગ્નલ આપ્યું કે હવે મને સારું થઈ સારું જશે. થઈ જશે. એટલે તમારા જે 37 ટ્રિલિયન ન્યુરોન્સ છે ને એ એક્ટિવ થઈ ગયા હા, અને એ અગેન સારા બનવા લાગ્યા અને કહેવાય ને કે એકદમ હેલ્ધી ન્યુરોન બનવા લાગ્યા, કંઈક કમાન્ડ ગયો. અને આ પણ આખું NLP મોડેલ છે કે તમારા વિચારોની અસર તમારા ન્યુરોન્સ પર આખું એપિજીનોમ સાયન્સ છે કે જેને એપિજેનેટિક વિજ્ઞાન કહી શકાય. કે એ જે જીનોમ પરનું વિજ્ઞાન જે એપિજેનેટિક સાયન્સ છે, કે જે જીન્સ પરનું વિજ્ઞાન છે, કે તમારા વિચારોની અસર તમારા શરીર પર, મન પર કેવી રીતે થાય છે, આ એપિજેનેટિક સાયન્સ છે. કે એક કમાન્ડ આપ્યો કે હવે મને સારું થઈ જશે, હવે મને કોઈની નજર નહીં લાગે. એ તાકાત એ દોરામાં છે જ, તાકાત તમારા વિચારોમાં છે અને દોરાએ તમને રક્ષી લીધા. અને આ પંચમાસીના પ્રસંગની પણ હું વાત કરું કે સિમ્પલ કે જ્યારે એક મધર આવ્યા કે ભાઈ મેડમ પંચમાસી કેવી રીતે બાંધવાની, આ ટ્રેન્ડ ક્યારથી શરૂ થયો એની વાત કરું. હમણાં જ બધું નવું હમણાં જ આવ્યું છે. એટલે ફર્સ્ટ જ્યારે અમારા ડિવાઇન બેબી સોલમાં જ્યારે ફોલોવર્સ અરાઉન્ડ 1 લાખ જેવા હતા, આઈ થિંક, મને યાદ નથી, આથી 3 યા 4 યર પહેલાની હું વાત કરું, તો મેં એવું કીધું કે એક સિમ્પલ એક કામ કરો ને, આને થોડુંક આમ સરસ રંગે ચંગે એક પ્રસંગ બનાવો કે એ ઘરમાં પણ એને સાજું હતું. તો મેં એને સજેસ્ટ કર્યું એક કામ કરો, તમે એક ફંક્શન જેવું કરો, નાના ફંક્શન જેવું, કે આશીર્વાદ પણ મળે બધાયના અને પંચમાસી પણ બંધાઈ જાય. કે તમારી નણંદ રાખડી લઈને આવે છે, ભેટ સોગાદો લઈને આવે છે, તમે એને ફૂલડે વધાવો છો અને પછી તમારા સાસુ તમને કોઈ પુસ્તક ગિફ્ટ કરે છે કે હવે આ વાંચજે, કેમ કે 5 મહિના પછી જીવ આસરી જાય, એટલે જેવું વિચાર ચિંતન કરો એવું બાળક આવે. તો કે વાંધો નહીં, તો એને સરસ મજાનું શૂટ કરાવીને રીલ, અને મેં પહેલી રીલ અપલોડ કરી અને એના મિલિયન્સ ઓફ વ્યૂઝ આવી અને પછી આ ટ્રેન્ડ શરૂ થઈ ગયો. સો તમે એના પાછળ છો કારણભૂત. મારો નહીં તો મારો ક્વેશ્ચન કેવો હતો, ટુ બી વેરી ઓનેસ્ટ, કે આ બધું અત્યાર સુધી હતું નહીં કે શા માટે લોકો કરે છે. સિરિયસલી આને અમને એવી ખબર પણ નહોતી કે આ ટ્રેન્ડ બની જશે. અને એક જસ્ટ અમે સિમ્પલ એક મધરને સજેસ્ટ કરીને, તમે જોજો એ મારી ફર્સ્ટ રીલ જ્યારે પંચમાસીની, કોઈની પણ પંચમાસી એવી થતી જ નહીં હતી કોઈ. અને અત્યારે તો લોકો લાખો રૂપિયા પંચમાસી પાછળ સ્પેન્ડ કરે છે, લોકો જમણવાર કરે છે, સિરિયસલી સીમંત સંસ્કાર થતા હોય આ રીતની. અને એક સિમ્પલ મારું એક લોજિક હતો, એક આઈડિયા હતો કે તમને એક સારું પણ ફીલ થશે, તમારી પંચમાસી પણ બંધાશે અને સરસ થઈ જશે. એટલે એમાં એક ફંક્શન બનાવી દીધું, રીલ અપલોડ થઈ, પછી તો ટ્રેન્ડ શરૂ થઈ ગયો. હવે તો અને કહેવાય કે તમે જાણતા અજાણતા ફોટોગ્રાફર માટે, કેટરર્સ માટે, ઇવેન્ટ ડેકોરેશન માટે એક બિઝનેસની ઓપોર્ચ્યુનિટી બનાવી. સિરિયસલી ઘણા બધા એને રોજી પણ મળી. થેન્ક ગોડ કે મને આના માટે નિમિત્ત બનાવી. એક મધર માટે પણ એક સ્પેશિયલ ડે થઈ ગયો અને ડેકોરેશન્સ પણ ઘણા બધા આના આવી ગયા. અને એટ ધી એન્ડ હેપી મુમેન્ટ કે જે કોઈ પણ પ્રેગ્નન્ટ વિમેનને જોઈએ છે, બરાબર, એમના હોર્મોન બેલેન્સ માટે કે પછી એમના મૂડ સ્વિંગને કંટ્રોલ કરવા માટે, તો હેપીનેસ અને મેન્ટલ હેલ્થ સારું આમાં થવાનું છે.